અમરેલીના રાજુલામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભ્રષ્ટાચારની મસમોટી તિરાડો પડી છે. વિક્ટર નજીક આવેલા આ બ્રિજ પર 40થી 50 મીટર લાંબી અને 6 ઇંચ જેટલી પહોળી તિરાડો પડતા વાહન ચાલકોના જીવ અદ્ધર કહી ગયા છે. ગંભીરા બ્રિજની ભયાનક દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં રાજુલાનો આ બ્રિજ વધુ એક ગમખ્વાર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે. આ હાઈવે પર બેદરકારીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ દુધાળા નજીક નિર્માણધીન બ્રિજ આખો ધરાશાયી થયો હતો, તો હિંડોરણા અને મજાદર પાસે પણ બ્રિજમાં ગાબડા પડ્યા હતા. ક્યાંક સળિયા બહાર આવી ગયા છે, તો ક્યાંક સિમેન્ટના ગડર નીચે ખાબક્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી આ બધું જાણતી હોવા છતાં જાણે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી હોય તેમ મૌન સેવીને બેઠી છે. બ્રિજની આ હાલત જોઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. 2 વર્ષ પહેલાં જેનું લોકાર્પણ થયું હોય તેવા બ્રિજની આવી દશા જોઈ ભાજપ નેતા અંબરીશ ડેરે પણ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે. સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? શું વાહન ચાલકોના ટેક્સના પૈસા આવી જ રીતે વેડફાતા રહેશે?